તો હેલો મિત્રો, આપણે એક આજે નવો વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં આપણે આજે વાત કરવાના છીએ કે ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી વિશે. આપણને ખબર છે કે 15 એપ્રિલે ફોરેસ્ટ ગાર્ડની આન્સર કી જાહેર થવાની હતી, પણ તે નથી થઈ. તો હવે ક્યારે થશે તેના ઉપર વાત કરવાના છીએ. અને ફોરેસ્ટ ગાર્ડ બાબતે એક નવી અપડેટ આવી છે, તો તેના પણ બાબતે આપણે આજે વાત કરવાના છીએ. તો આ ચેનલ ઉપર તમને આવી જ નવી અપડેટ મળતી રહે છે. અને ફોરેસ્ટ ગાર્ડ હોય કે પછી અન્ય કોઈ પણ ભરતી હોય તો તેના બાબતે પણ આપણી આ ચેનલ ઉપર નવી અપડેટ આવતી હોય છે. તો જો હજુ પણ તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લ્યો, અને જેથી તમારી પાસે સૌથી પહેલાં જે પણ નવી અપડેટ આવે છે તે તમારા સુધી પહોંચી જાય. અને આપણે આ ચેનલ ઉપર ઘણા એવા વિડીયો પણ મૂકતા હોય છે કે જે તમને કોન્સ્ટેબલ હોય કે ફોરેસ્ટ ગાર્ડ હોય કે કોઈ પણ પરીક્ષા હોય તો તેમાં ઉપયોગી થાય. તો તે પણ માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે આપણે વાત કરીએ ફોરેસ્ટ ગાર્ડ વિશે. તો 15 એપ્રિલે ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી જાહેર થવાની હતી, તે હજુ પણ થઈ નથી. તો હવે ક્યારે જાહેર થશે તો તેના બાબતે આપણે આજે વાત કરવાના છીએ. અને તે બાબતે આજે એક નવી અપડેટ આવી છે, તો તેને આજે તમને જણાવશું. દીપક રાજાણી સર દ્વારા એક નવું ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે, તો આપણે તે પણ ટ્વીટ પણ જોઈએ. ફોરેસ્ટ ગાર્ડ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થવામાં થયો વિલંબ. હવે 24મી એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે છે ફાઇનલ આન્સર કી. તો આપણે વાત કરીએ તો 15 એપ્રિલે જે પહેલાં અપડેટ આપી હતી કે 15 એપ્રિલે આપણને ફાઇનલ આન્સર કી મળી જશે, તો તે જાહેર થઈ નથી. તો હવે આપણને 24 એપ્રિલ સુધીમાં ફાઇનલ આન્સર કી મળી શકે તેવી અપડેટ આપવામાં આવી છે. અને ફોરેસ્ટ ગાર્ડ વિશે વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડમાં જે પણ ક્રાઇટેરિયા છે ફિઝિકલના, તો તેના બાબતે પૂરેપૂરી તૈયારી રાખજો. અને ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ એ મે અથવા તો જૂનમાં લેવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે તમે ફિઝિકલ પણ પૂરેપૂરું તૈયારી કરી લેજો. તો બસ આ વિડીયોમાં આટલું જ. હવે મળીએ નવા એક વિડીયો સાથે, નવી એક અપડેટ સાથે. ત્યાર સુધી જો તમે હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરી દેજો. હવે મળીએ નવી એક વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.